નમસ્કાર દર્શક મિત્રો. પશ્ચિમ બંગાળ, કેરળા, તમિલનાડુ, આસામ અને પાંડિચેરી આ 5 રાજ્યોની ચૂંટણી પૂરી થઈ. પરિણામોમાં એક મહત્વનું પરિણામ મમતા દીદીનો ગઢ ધ્વસ્ત થયો. તે સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં પણ વર્ષોથી જાળવી રાખેલી શરદ પવારની વિરાસત ધ્વસ્ત થાય. ઉદ્ધવ ઠાકરેની શિવસેના બાળાસાહેબ ઠાકરેનું નામ જેમ વિલીન થઈ ગયું તેમ વિલીન થવા તરફ આગળ વધી. આમ આદમી પાર્ટીના ભુક્કા બોલી જાય. એના 7 સાંસદો આમ આદમી પાર્ટી છોડી જાય ત્યારે આ દેશમાં મોટો રાજનૈતિક ભૂકંપ આવવાનો છે એવી આગાહી કરવી મુશ્કેલ નથી. હવે નવા આવ્યા છે. કેટલાકને કદાચ ખરીદવામાં આવ્યા છે, કેટલાકને બોલાવવામાં આવ્યા છે, કેટલાકને ડરાવવામાં આવ્યા છે, પણ હવે પછી બધાને સાથે રાખવાના છે. અને હું માનું છું ત્યાં સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પેટા કંપની ભારતીય જનતા પાર્ટી મંત્રીમંડળની રિશફલ કરવા માંગે છે. એનું એક કારણ એ પણ હોઈ શકે કે રામ મંદિરનો ચઢાવો, કૃષ્ણ મંદિરનો ચઢાવો અને હવે બદ્રી કેદારને એ મંદિરોના પણ વ્યવહારો સામે આંગળીઓ ચીંધાવા માંડી છે, શંકા થવા માંડી છે. બહુ મોટા પાયે ગોલમાલો ભગવાનના ધામમાં થઈ હોય એવા અંદેશા મળે છે. ત્યારે દેશની આખી ચર્ચા આ હિન્દુત્વવાદી સરકારના રાજ્યમાં જે ધારદાર દલીલોથી પૂજ્ય શંકરાચાર્યજી અવિમુક્તેશ્વરાનંદજીએ યોગીની એસઆઈટીની વાતનો છેદ ઉડાડ્યો છે, એની વિશ્વસનીયતા ઉપર કુઠારાઘાત કર્યો છે, એની વિશ્વસનીયતા ઉપર જનોએ વડઘા માર્યો છે. એ પરિસ્થિતિમાં કદાચ આખું ધ્યાન દેશનું બીજે દોરાય એ પ્રકારનું કંઈક રંધાઈ રહ્યું હોય તો પણ નવાઈ પામવા જેવું નથી. અને એ ઘટના કદાચ કેન્દ્રીય પ્રધાનમંડળમાં ફેરબદલ અને એને જગાવેલી ચર્ચાઓ હોઈ શકે. હું કહેતો નથી છે, પણ તમે રામ મંદિર, કૃષ્ણ મંદિર, બદ્રી, કેદાર બધું ભૂલી જાઓ, ગોટાળાઓ ભૂલી જાઓ, પૈસા ગુમ થઈ ગયા ભૂલી જાઓ, ચંપતરાય ક્યાં ચંપત થઈ ગયા બધું ભૂલી જાઓ. તો દેશનું ધ્યાન ભટકેલું રાખવા માટે અત્યારની ચર્ચાઓ શું આવે કે રાજનાથસિંહને કદ પ્રમાણે વિતરી નાખવામાં આવશે, નીતિન ગડકરીનું ખાતું બદલાઈ જશે, અમિતભાઈ સ્પષ્ટ રીતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બંનેને અડસેલો મારીને નરેન્દ્રભાઈ પછીનું કેન્દ્રીય રાજનીતિમાં સ્થાન પોતે નિશ્ચિત કરી લેશે. એક જોતા નિશ્ચિત સ્થાન થઈ જાય એ પ્રકારનો રાજ્યાભિષેક થઈ જશે. ફડણવીસ બાજુ પર મુકાઈ જશે, યોગી બાજુ પર મુકાઈ જશે. ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે ના વિશ્વાસપાત્ર વ્યક્તિઓ
એમને છોડી રહ્યા છે. કેજરીવાલના કિસ્સામાં તો આખો ને આખો મોલ લૂંટાઈ ગયો છે અને બાકી રહેતું હતું ત્યાં અકાલ તખ્ત દ્વારા લાલ આંખ કરીને 90 કરતા વધારે ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદોને અકાલ તખ્ત ખાતે બોલાવીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે રીતનો કાયદો બદલવાની વાત છે તે રીતે કાયદો બદલવાનો નથી. આ બધી રામઢોલ વાગતી ઘટનાઓ છે અને એ ઘટનાઓ એટલા માટે અત્યારે આપણે સમજવી જરૂરી છે કે ક્યાંક આ રામ મંદિર અને કૃષ્ણ મંદિર ને વગેરે વગેરેના જે મોટા મસ્ત ગોટાળા છે, જેને ખૂબ મોટી કાલિક મેશ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોં પર ઘસી છે અને જેના કારણે જનમત એમની વિરુદ્ધ થઈ શકે તેમ છે, ત્યાંથી ધ્યાન બીજે દોરવા માટે અત્યારે કેન્દ્રીય મંત્રીમંડળનું રીશફલ, એ ગંજીપો ફરીથી ચીપવાની વાત તો નહીં થતી ને. આ પણ એક વિચારવા જેવો વિષય છે. દોસ્તો, નીચેનું વિશ્લેષણ જે તમે રવિવારે રાત્રે બરાબર 9 વાગે જોતા હશો, અમેના કેટલાક સમાચારો ત્યાં સુધીમાં વધુ સ્પષ્ટ બન્યા હશે, સાચા પડવા તરફ જઈ રહ્યા હોય તેવા દેખાશે. તેવે સમયે નીચેનું વિશ્લેષણ ઉપલબ્ધ જાહેર માહિતી, ભાજપની કાર્યપદ્ધતિ અને રાજકીય સંકેતોના આધારે એક આકલન તરીકે તૈયાર કર્યું છે. એટ ધ બેસ્ટ ઇટ ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગેસ. આ એક બુદ્ધિપૂર્વકનો તર્ક રજૂ કરવાનો પ્રયાસ છે. એને હકીકત તરીકે જોવાની જરૂર નથી, હાલના તબક્કે નહીં. અને હકીકત ક્યારે પણ વર્તમાનના પરિપ્રેક્ષ્યમાં ઇતિહાસને માપી નથી શકતી. ઇતિહાસને માપવો હોય તો એને સમય વીતે કાળ બાહ્ય પરિપ્રેક્ષ્યમાં માપી શકાય છે. એટલે એક નિષ્પક્ષ રાજકીય વિશ્લેષણ તરીકે કોઈ જ્યોતિષની આગાહી તરીકે નહીં, કોઈ ખાતરી તરીકે નહીં, પણ એક નિષ્પક્ષ રાજકીય આગાહી તરીકે મારા મનના વિચારો ધી રિયલ ડિબેટ અને આ દેશના સુજ્ઞ દર્શકો સુધી પહોંચે તે માટેનો મારો આ પ્રયાસ છે. શું કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ થવાની ઘડીઓ ગણાઈ રહી છે? છાપાઓ વાંચો, માધ્યમો જુઓ તો એનો જવાબ તમને મળશે હા. અને જો એ હા હોય તો કોનું પત્તું કપાશે, કોને જાળવી લેવાશે, કોને અગત્યતા અપાશે, કોનો કેન્દ્રીય મંત્રીમંડળમાં પક્ષ પલટાના શિરપાવ રૂપે સમાવેશ કરાશે, રાઘવ ચડ્ઢા જેવો માણસ શું કોઈ અગત્યની જવાબદારી સંભાળશે, શિવસેનાના સાવંત જેવો માણસ કોઈ અગત્યની જવાબદારી સંભાળશે, તૃણમૂળ કોંગ્રેસને તોડનાર સાંસદો ક્યાંક મહત્વના સ્થાને બેઠા હશે. નીતિશ કુમાર તો આમાં વિલાઈ જ જશે. નીતિશ કુમારનો સૂર્ય અસ્તાચળ થી નીચે જઈ રહ્યો છે, માંડ કોર દેખાય છે. પણ પરિસ્થિતિ એવી ઊભી થતી દેખાય છે કે ચંદ્રાબાબુ નાયડુનો સૂર્ય પણ
અસ્તાચળ ભણી પહોંચી જાય. ભારતીય જનતા પાર્ટીની રાજનીતિએ મને લાગે છે કે મહાન અને આખરી દાવ ખેલવાનું નક્કી કર્યું છે. અને ચંદ્રાબાબુ એમાં સ્કીમ ઓફ થિંગ્સમાં એમણે ધાર્યું હોય તે પ્રમાણે નહીં બેસે તો ચંદ્રાબાબુ પણ અસ્તાચળ ભણી પહોંચી જશે. અને એટલે જ કદાચ ચંદ્રાબાબુનો તાજેતરમાં આવેલો એક ફોટોગ્રાફ, જેમાં એક બાજુ કર્ણાટકના કોંગ્રેસી મુખ્યમંત્રી છે, બીજી બાજુ તેલંગાણાના કોંગ્રેસી મુખ્યમંત્રી છે, અને વચ્ચે ચંદ્રાબાબુ છે, ઘણું બધું કહી જાય છે. ઘણી બધી કલ્પનાઓને સતેજ કરી જાય છે. ઘણી બધી કલ્પનાઓ માટે ની ભૂમિકા સર્જી જાય છે. શું થવા જઈ રહ્યું છે? તો દોસ્તો, જો આગામી દિવસોમાં કેન્દ્રમાં મોટો કેબિનેટ ફેરબદલ થાય તો તેની ગુજરાત પર શું અસર થાય? આપણે ગુજરાત પૂરતી ચિંતા કરીએ. વોશિંગ્ટન, બેઇજિંગ, તેહરાન, આ બધી ચિંતાઓ કરનાર એક વિશિષ્ટ વર્ગ છે. આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. આપણે ગુજરાત પર શું અસર થાય તેની વાત કરીએ. જો આગામી દિવસોમાં કેન્દ્રમાં મોટો કેબિનેટ ફેરબદલ થાય તો તેની ગુજરાત પર મારા મત મુજબ, મારી મર્યાદિત સમજ મુજબ 5 અસરો થઈ શકે. પહેલી, ગુજરાતમાંથી કેટલાક સાંસદોને કેન્દ્રમાં મોટી જવાબદારી મળી શકે છે. શક્યતા ગુજરાતની આગામી 2027ની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને જોવામાં આવે છે. જો કે બહુ મોટી સંખ્યામાં ગુજરાતના સાંસદોને કેન્દ્રમાં જવાબદારી અપાય તેવું દેખાતું નથી. અને જે હયાત સાંસદો છે તે તદ્દન બિન અસરકારક રહ્યા છે. પછી માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા હોય, માનનીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા હોય, હજુ પણ કાંક થોડુંક તેજ ઝળક થતું હોય તો તે માનનીય શ્રી CR પાટીલનું થાય છે. અને એમનું જળ સંસાધન મંત્રાલય બદલીને કદાચ બીજા કોઈ સારા મંત્રાલયમાં મુકાય અને બીજા એકાદને સ્થાન અપાય. એથી વિશેષ ગુજરાતમાંથી કઈ ત્યાં કોઈ નવા સાંસદ અથવા નવા મંત્રીનો ઉદય થાય તેવું દેખાતું નથી. ઉલટાનું મારા મત પ્રમાણે મનસુખભાઈ માંડવિયાનું સ્થાન મને જોખમમાં લાગે છે. પુરુષોત્તમ રૂપાલાને સૌરાષ્ટ્રમાંથી મનસુખ માંડવિયા જાય તો સ્થાન મળે. જે રાજકીય ઉહાપો એમની લોકસભાની ચૂંટણી સમયે થયો હતો એ જોતા આ માણસના સામે અવરોધો ઘણા છે. પણ તો પછી સૌરાષ્ટ્રમાં સાંસદો પણ ક્યાં છે જે એવા પ્રભાવશાળી હોય કે કેન્દ્રના મંત્રીમાં રહીને, કેન્દ્રમાં મંત્રી પદે રહીને ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં બહુ અસરકારક રીતે પોતાનું કામ કરી શકે. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી વિસાવદરની જીત પછી ડિંડિક 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 વગાડ્યા કરતી. પણ જે ઘટના પંજાબમાં બની છે એને આમ આદમી પાર્ટીના સિંહાસનના 7 પાયા હલાવી નાખ્યા છે. કદાચ આમ આદમી પાર્ટી માટે પંજાબની ઘટના, અકાલ તખ્ત સાથેનો એનો સંઘર્ષ એ વેનેઝુએલામાં તાજેતરમાં આવેલ મહાવિનાશક ધરતીકંપ કરતા વધારે ગંભીર છે. અને એ આમ આદમી પાર્ટીમાં સૌરાષ્ટ્રમાં એક તો સિતારો એનો રાજુ કરપડા વિદાય થયો છે. કદાચ આ બધાને કારણે જ રાજ્ય સરકારે કિસાનોની માંગણીઓ સામે નાકલીટી તાણવી પડી છે. અદાણીને આટલું મોટું નુકસાન થાય એવો નિર્ણય રાજ્ય સરકાર લે નહીં, પણ લેવો પડ્યો છે. કારણ કે પાણી અહીં સુધી આવે
ત્યાં સુધી બચ્ચું ખભા ઉપર અને વાંદરી એમને પાણી અહીં આવે ત્યારે બચ્ચું નીચે અને વાંદરી ઉપર. આ ન્યાયની જે વાત છે તે અત્યારે અદાણી અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના કિસાનો અને એમણે ઊભો કરેલી જે પરિસ્થિતિ છે એના થકી આપણે જોઈ શકીએ છીએ. કદાચ સ્માર્ટ મીટર પણ આવા જ અસંતોષનું બીજું એક સાધન બનીને ઉભરે અને એમાં બીજા એક ઉદ્યોગપતિ જે આમ તો બહુ સલુકાઈ ભર્યા પોતાના બહુ સરળ અને સહનશીલ વ્યક્તિત્વ માટે જાણીતા છે, તે વિવાદના કેન્દ્ર સ્થાને આવે એવી શક્યતાઓ વિચારી શકાય ન પણ આવે, કારણ કે એમની પાસે અમુક અદ્ભુત પ્રકારની શક્તિઓ છે, રાજકીય ખેલ પાડવાના એ માહિર છે. એક યોગાનો યોગ છે કે એ પણ જૈન છે, અદાણી પણ જૈન છે, અને મિચ્છામી દુક્કડમ, ક્ષમા કરો અને રાજ કરો, ભગવાન મહાવીરનો, પૂજ્ય ભગવાન મહાવીરનો આ સિદ્ધાંત કે સર્વે જીવો પ્રત્યે ક્ષમા અને સર્વે જીવોની ક્ષમા યાચના, એ સિદ્ધાંતને લઈને જીવવાનું હોય તો હવે આ સ્માર્ટ મીટર ક્યાંક ચર્ચામાં આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય. એટલે ગુજરાતમાંથી કેટલાક સાંસદોને કેન્દ્રમાં બહુ મોટી જવાબદારી મળી શકે છે, એની શક્યતાઓ બહુ મર્યાદિત છે. કદાચ પ્રફુલ્લ પટેલને કેન્દ્રમાં લઈ જાય, દીવ, દમણ, દાદરા નગર હવેલીના પ્રશાસકને હું એ શક્યતા ઓછી એટલા માટે જોઉં છું કે જો આંદામાન નિકોબાર નો પ્રોજેક્ટ શ્રીમાન અદાણીના લાભાર્થે કરવાનો હોય તો પ્રફુલ્લભાઈ ત્યાં સારી ભૂમિકા ભજવી શકે. પ્રેસથી દૂર, સૌથી દૂર ચૂપચાપ કામ કરવાની જગ્યા પ્રફુલ્લભાઈને અનુકૂળ આવે તેવી છે. સમય આવે ખ્યાલ આવશે, પણ પ્રફુલ્લભાઈ માટે હવે ફેરબદલ જલ્દી થશે એવું દેખાય છે. રાજ્ય સંગઠનમાં 2027ની ચૂંટણી માટે ટીમ તૈયાર થઈ શકે. ક્યાંથી લાવશો માણસો? એના એજ તો છે, બધા રહી ચૂક્યા છે. જીતુભાઈ વાઘાણી રહી ચૂક્યા છે. અત્યારે જે રાજ્ય સંગઠનના ભારતીય જનતા પાર્ટીના વડા છે એ હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી માટે જવાબદારી વધુ છે, અસ્ક્યામત ઓછા છે. ભાઈ શ્રી વિશ્વકર્મા એમની અનેક વિશેષતાઓને કારણે એ ક્યાંક ને ક્યાંક પલિતો ચાપતા રહે છે. કદાચ પ્રમુખ બદલાય, શક્યતા નકારી ન શકાય, અને પ્રમુખ બદલાય તો સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતના કોઈ ઓબીસી અથવા પાટીદાર આગેવાન એમની જગ્યાએ આવી શકે છે. બાકીના સંગઠનમાં જાજો ફેરફાર કરવાનો અવકાશ દેખાતો નથી. હમણાં જ રચાયું છે અને ભારતીય જનતા પાર્ટી પ્રમાણમાં એના સંગઠનની રચના બાબતમાં કાબેલિયત ધરાવે છે, એટલે એ બદલાય તેવું દેખાતું નથી. પણ એમના પ્રદેશ પ્રમુખ, એ અત્યાર સુધી જે પ્રદેશ પ્રમુખ આવી ગયા એમના કરતા કઈ વિશિષ્ટ છાપ ધરાવે છે. વિશિષ્ટ વર્ગમાંથી પોતે આવે છે અને નવા નવા નુસ્ખાઓ અજમાવ્યા કરે છે.
એમની નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવાથી સંગઠન ચૂંટણી જીતી શકે, પણ જેમ પ્રમુખના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડો તમે, વજુભાઈ વાળા હોય, કેશુભાઈ પટેલ હોય, મકરણભાઈ દેસાઈ હોય, એ દિવસો હવે મને લાગે છે પૂરા થયા છે. હું ઇવન પુરુષોત્તમ રૂપાલાને પણ એ કેટેગરીમાં મૂકું. ભાષણો સારા કરે, પણ એમના નેતૃત્વ હેઠળ ચૂંટણી જીતી શકો તમે એટલું ગજુ ન કાઢી શક્યા, કારણ કે એ પહેલા નરેન્દ્રભાઈની છાયા એમના ઉપર પડી ગઈ હતી. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે, રાજ્ય સરકારમાં પણ મર્યાદિત ફેરફારો કરીને ચૂંટણીમુખી સરકારની છબી ઊભી કરવામાં આવી શકે. હવે રાજ્ય સરકારમાં ફેરફાર કરીને કોને લાવશો તમે? સીધે ચાવડાને લઈ આવશો, રાદડિયાને લેવા પડે તમારે, સૌરાષ્ટ્રની મજબૂરી છે તમારી. ક્યાંથી લાવશો માણસો તમે? તમે છે ક્યાં? હું તું રતનીઓ તમે આજીયા કરવા વાળાને બધાને ટિકિટો આપી છે, અને એ આજીયા કરવા વાળા જ તમારા મંત્રીઓ એવા છે કે જે પોતે કૌભાંડોમાં સંડોવાયા હોય. મંત્રીઓ એવા છે જેમણે પોતે પોતાના અધિકારો પોતાના સચિવને ડેલિગેટ કર્યા હોય. એટલે મંત્રીમંડળમાં ફેરફાર કરવાથી જૂની આંખે નયા તમાશા દેખો જે કુદરત કા ખેલ, એથી વિશેષ કંઈ થઈ શકે એવું નથી. ત્યાં શક્યતાઓ બહુ મર્યાદિત છે. હા, કરી શકાય. કેટલાક ને વધારે જવાબદારી સોંપી શકાય. કેટલાક લોકો હર્ષ સંઘવી, કનુ દેસાઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલ ચાલુ રહે મુખ્યમંત્રી તરીકે, આ ત્રણ શક્યતાઓ વચ્ચે આંટાફેરા માર્યા કરે છે. મારું માનવું એવું છે કે નોકરિયાત મનોવૃત્તિ વાળા કનુ દેસાઈ એ કોર્પોરેટ સેક્ટર માટે યોગ્ય હોઈ શકે, રાજનેતા નથી. અને કનુ દેસાઈના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ચલાવો તમે, એના કરતા તો પછી કોંગ્રેસને વોકઓવર આપી દેવો સારો. કનુ દેસાઈ મુખ્યમંત્રી બને શક્યતા ઓછી છે. હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકે બહુ ટૂંકા ગાળામાં એમનો એક મિટેરિયોટિક રાઇઝ જેને કહેવાય એ આપણે જોયો છે. પણ હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રી એટલે બન્યા છે કે ઉપર ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે, અને દિલ્હીના બે આપણા આગેવાનોના કામ પાર પાડવા માટે એમને ગોગેટર જોઈએ છે, જે જગ્યા હર્ષભાઈ પૂરે છે. બાકી સાહેબ હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ રીતે ગુજરાતમાં ચૂંટણી લડી જુઓ. ભારતીય જનતા પાર્ટીનું તમને ચૂંટણી લક્ષી એનું સંગઠન ચોક્કસ મજબૂત છે, પણ હર્ષભાઈના નેતૃત્વ નીચે તમે વિધાનસભાની ચૂંટણી 2027ની લડવાના હો તો 100 ગણને ગાળીને પાણી પીવું જોઈએ. મારે હર્ષભાઈ સંઘવી સાથે કઈ લેવા દેવા નથી. આઈ નો સ્કોર ટુ સેટલ વિથ હિમ. પણ એ તટસ્થ રીતે વિશ્લેષણ કરતા લાગે છે કે હર્ષભાઈ જ્યાં પહોંચ્યા છે તે જ ઘણું છે. બાકી ભલભલા ચમરબંધીને છોડે એમ નથી, કારણ કે પકડતા જ નથી ચમરબંધીને. એટલે હર્ષભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બને, અત્યારે મુખ્યમંત્રી જેટલી સત્તાઓ ભોગવે છે એવું કહેવાય છે. એવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કહે છે, હું નથી કહેતો. ભારતીય જનતા પાર્ટીમાં આજે પણ મંત્રીઓમાં અને ધારાસભ્યશ્રીઓમાં મારા ખૂબ અંગત મિત્રો બેઠેલા છે, અને એમના તરફથી મળતું ફીડબેક એવું કે છે કે હર્ષભાઈ એમને સુરત મહાનગરપાલિકાની ચૂંટણી સ્વતંત્ર રીતે લડવા દેવાનું કહેવામાં આવે ને તો પણ ભોપાળું થાય. છબી જે ઉપસવી જોઈએ, બોડી લેંગ્વેજ જે દેખાવી જોઈએ, વક્તૃત્વ ક્ષમતા
મેદનીને પકડી રાખવા માટેની અદ્ભુત નરેન્દ્રભાઈ હોય કે અમિતભાઈ હોય, અમિતભાઈએ પણ બહુ સરસ વક્તૃત્વ ક્ષમતા ખાસ કરીને હિન્દીમાં હાંસલ કરી છે. પુરુષોત્તમભાઈ સરસ વક્તા છે. તો તમે જ્યારે ચૂંટણીમાં જાઓ છો અને તમે તમારા મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને પ્રોજેક્ટ કરવાના છો, તો ખાટલે મોતી ખોડ કે પ્રથમ પાયો જ નથી જેવી સ્થિતિ થાય. એટલે શક્યતા કદાચ આ ચૂંટણી સુધી ભૂપેન્દ્રભાઈ ચાલુ જ રહે એક છાયાગ્રહ તરીકે. ચૂંટણી નરેન્દ્રભાઈ મોદીના નામે જ લડાય છે. આમે સહાયક અભિનેતાનો રોલ અમિતભાઈ શાહનો હોય છે, આયોજન અને બાકીની વ્યવસ્થાઓ. તો પછી ભૂપેન્દ્રભાઈને શું કરવા ચાલુ નહીં રાખવા? હું માનું છું કે ભૂપેન્દ્રભાઈ ચાલુ રહે એવી શક્યતાઓ 30% છે. હર્ષભાઈના નેતૃત્વ નીચે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી લડાય એ શક્યતા 20% છે. અને દિલ્હીથી કોઈને મોકલવામાં આવે ને, દિલ્હીથી મોકલવા હોય તો અમિતભાઈ શાહને જ મોકલવા પડે મુખ્યમંત્રી તરીકે. તો પછી આ થાય. પણ અમિતભાઈ શાહ રાષ્ટ્રીય રાજનીતિમાં બહુ મોટું કોઠો કાઢી ચૂકે છે. એટલે આજની તારીખમાં એ દિલ્હીનું ઘર રેઢું મૂકી અને ગુજરાતનું ઝોપડું સાચવવા આવે એવું ન બને. ત્યારે આ પરિસ્થિતિમાં હર્ષભાઈ મુખ્યમંત્રીનો ચહેરો ન બની શકે, ભૂપેન્દ્રભાઈ કદાચ બની શકે, અને અન્ય કોઈ નવા ચહેરાની પસંદગી કરવા માટેની તક ભારતીય જનતા પાર્ટી પાસે છે નહીં. હા, જો આનંદીબેનનું ચાલે તો ખોડલધામમાં હવે મહત્વના સ્થાને બેઠેલા અનારબેન એ ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ થઈ શકે. આ એક શક્યતા હું નકારી શકતો નથી. ભણેલ ગણેલ છે, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓનો અનુભવ ધરાવે છે, પાટીદાર છે, આનંદીબેનના દીકરી છે. આ બધું હોવા છતાં કદાચ આનંદીબેનના દીકરી છે એ જ એમના માટે મોટું એક મર્યાદા બની જાય તો નવાઈ પામવા જેવું નહીં રહે. તો પછી કોણ? જેટલી અનિશ્ચિતતા કોંગ્રેસમાં છે એટલી જ અનિશ્ચિતતા આજની તારીખમાં અને ભારતીય જનતા પાર્ટીમાં દેખાય છે. સિવાય કે ભૂપેન્દ્રભાઈને ચાલુ રાખો, ચૂંટણી અમિતભાઈ અને નરેન્દ્રભાઈના નામે લડો અને જીતી જાઓ. ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે તે સમજણ નથી પડતી. મેં કેટલું ખાખા ખોળા કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ હર્ષભાઈ સંઘવી નહીં તો બીજા કોણ? તો 3 નામ સપાટી ઉપર આવે. એક ઉત્તર ગુજરાતના ડિપ્લોમા સિવિલ એન્જિનિયર, બહુ ભણેલા છે એવું લોકો કહે છે, ડિપ્લોમા સિવિલ એન્જિનિયર છે, સફળ ધંધાદારી છે, ઋષિકેશ પટેલ. હમણાં એમની મહત્વાકાંક્ષાઓમાં વધારો થતો જોવામાં આવી રહ્યો છે. પણ પ્રશ્ન એ થાય પછી કે મહેસાણા જિલ્લાના બીજા નેતાઓનું શું થાય? નીતિનભાઈ પટેલનું શું થાય? ભાઈ સાંસદ હરિભાઈ પટેલનું શું થાય? શું ખોટા છે લોકો? અને ઓબીસી માંથી કેમ નહીં? ત્યારે આ પ્રશ્ન એ ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો બનવાનો છે. અને આ બધામાં ડાર્ક હોર્સ મને જો કોઈ પૂછતા હો તમે, તો
ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી તરીકે હું ચંદ્રકાંત પાટીલનું નામ જોઈ રહ્યો છું. એ બધા જ રીતે બધા જ ઇક્વેશનોમાં ફિટ થાય છે. અને ત્યાં જળસંપત્તિ ખાતું કરીને અહીંયા બનાસમાં એના કૌભાંડો થાય એના કરતા ગુજરાતમાં રહીને એના ઉપર લગામ રાખવી શું ખોટી? ચંદ્રકાંત પાટીલમાં આ ક્ષમતા છે. અને ચંદ્રકાંત પાટીલ ગુજરાતના મુખ્યમંત્રી બને, મને લાગે છે ભારતીય જનતા પાર્ટી પાસે સારામાં સારો ચહેરો ચંદ્રકાંત પાટીલ છે આજની તારીખ ક્ષમતાની દ્રષ્ટિએ. પછી નામ તો પેલા ભરત મિલાપ જેવું છે. પાદુકાઓ તો ભરતની જ મૂકવાની છે, નરેન્દ્રભાઈના નામે રાજ કરવાનું છે. પણ એમનો ભરત ચંદ્રકાંત પાટીલ હોય તો શોભે. આવનાર સમયમાં તમે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વધુ ને વધુ ચંદ્રકાંત પાટીલનું નામ ઉપસતું જુઓ તો નવાઈ ન પામશો. અને મારા મત પ્રમાણે સૌથી વધારે ડિઝર્વિંગ કેન્ડિડેટ છે. સૌથી વધારે ડિઝર્વિંગ કેન્ડિડેટ છે. એનામાં ઘણી બધી ક્ષમતાઓ છે. તો પ્રશ્ન એ થાય છે કે અંતિમ રાજકીય નિષ્કર્ષ શું નીકળશે તો રામ જાણે. અલ્લાહ જાને ક્યા હોગા આગે, મૌલા જાને ક્યા હોગા આગે, इब्तिदाए इश्क में हम सारी रात जागे, अल्लाह जाने क्या होगा आगे. પણ ચંદ્રકાંત પાટીલ આવે તો હર સંઘનો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. ચંદ્રકાંત પાટીલ આવે તો બીજા સંભવિત નામોનો પ્રશ્ન પણ સોલ્વ થઈ જાય છે. કારણ કે એમના 50%માં પણ ઋષિકેશ પટેલને મૂકી શકાય એમ નથી. હા, નરેન્દ્રભાઈ નક્કી કરે તો ગમે તેને મૂકી શકાય, અમિતભાઈ નક્કી કરે તો ગમે તેને મૂકી શકાય. પણ મેરિટની દ્રષ્ટિએ ચંદ્રકાંત પાટીલના 50%માં આવે એવો સંભાવિત નામ હું કનુ દેસાઈનું નથી ગણતો. કનુ દેસાઈ તો મુખ્યમંત્રી તરીકેનું મટીરિયલ જ નથી ગણતો. પછી બનાવવું હોય તો ગમે તેને બનાવી શકાય. પણ કનુ દેસાઈ મૂળ કોર્પોરેટ સેક્ટરના લાયાઝનના માણસ છે. ઘણા અધિકારીઓની કેબિનોની બહાર 2-2 કલાક બેસી અને રાજુભાઈનું હિત જોવાનું કામ એમણે કર્યું છે. એ કનુ દેસાઈ ગુજરાતના મુખ્યમંત્રી બને તો ભૂપેન્દ્રભાઈ શું ખોટા છે? કમસે કમ લાયાઝન તો નથી કર્યું એમણે. અને ડિપ્લોમા હોલ્ડર તો ભૂપેન્દ્રભાઈ છે, સિનિયર ડિપ્લોમા હોલ્ડર. ઋષિકેશ કરતા વધારે કન્સ્ટ્રક્શનનું કામ ભૂપેન્દ્રભાઈનું, ઋષિકેશ કરતા સિનિયર ડિપ્લોમા સિવિલ એન્જિનિયર ભૂપેન્દ્રભાઈ. તો એ શું ખોટા છે? એના બદલે ઋષિકેશને શું કરવા લાવવાના? તો ચંદ્રકાંત પાટીલ અને વિકલ્પે જો આનંદીબેનનો ઓછાયો ના નડે અને બીજા કોઈનો અવરોધ ના નડે તો અનાર પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રી બની શકે, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી. બાકી આખરી નિર્ણય તો કોઈને ખબર નહીં હોય. નરેન્દ્રભાઈની એક ખાસિયત મેં જોઈ છે, એ પ્રેસને ખોટા પાડવામાં માને છે. તમે જે અટકળો મૂકી હોય એનો છેદ ઉડાડવામાં માને છે, અને કોથળામાંથી એવું બિલાડું કાઢવામાં માને છે કે તમે કલ્પ્યું પણ ના હોય. એટલે 2027ની ચૂંટણી વખતે એમના કોથળામાંથી કયું બિલાડું નીકળશે અને કોણ ગુજરાતના મુખ્યમંત્રી બનશે એ આ ચર્ચા સાથે ક્યાંય બેન બેસશે નહીં. પણ જો મને તમે પૂછતા હો તો હું પહેલો નંબર CR પાટીલને આપું, અનારબેનને ગણું, અને બાકીનામાંથી એકેયનું ગજું નથી. હા, પછી દિલ્હીના જોરે અહીંના અધિકારીઓ રાજ ચલાવવાના હોય તો કોઈ પણ ચાલે, તો ગમે તે ચાલે. ભણેલ ના હોય તે પણ ચાલે. પોતાના પાવર કેબિનેટ મિનિસ્ટર તરીકે સચિવને આપી દેનાર માણસો પણ ચાલ્યા જ છે આ રાજ્યમાં. કદાચ એવું પણ બની શકે કે હજુ કોંગ્રેસમાંથી એકાદું કોઈ મોટું માથું આવવાનું બાકી હોય કે તેને મુખ્યમંત્રી બનાવી શકાય. પણ ભારતીય જનતા પાર્ટી માટે પણ આ પ્રશ્ન કપરો તો છે જ. અશક્ય નથી, મુશ્કેલ નથી,
અઘરો છે, પણ અઘરા પ્રશ્નોના જવાબ આપવામાં સૌથી વધારે મહારથ નરેન્દ્રભાઈને અને અમિતભાઈને છે. આખા દેશના અઘરા પ્રશ્નોના એ જવાબ આપે છે. તો ગુજરાત તો એમનું હોમ સ્ટેટ છે. જો કોઈ બે માણસો આ રાજ્યમાં એક ગામડે ગામડે રગે રગ પોલિટિક્સની જાણતા હોય તો બે જ માણસો છે, એ અમિત શાહ છે અને નરેન્દ્રભાઈ મોદી છે. કોઈની સલાહની જરૂર નથી. એમ જોઈએ શું થાય છે. આપણે તો પ્રજા છીએ. ગુજારે જે શિરે ના તારે જગતનો નાથ તે છે. જે થાય તે સારું થશે, સૌનું સારું થાય. એમાં ભારતીય જનતા પાર્ટીનું સારું થાય ને કોંગ્રેસનું સારું થાય એ પણ આવી ગયું. સૌ સુખી થાય. સર્વત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સૌ તંદુરસ્ત રહે. સર્વે ભદ્રાણી પશ્યંતુ. અહીંયા ધારાસભ્ય થાય એટલે ભદ્રાણી, કલ્યાણ તો થાય જ છે બધાનું. જૂના સ્કૂટર ને કિક મારતા લોકો સીધે સીધા લેન્ડ રોવરમાં ફરતા થઈ જાય છે. સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવે. હું ધારાસભ્ય થયા ત્યારે 2,500 પગાર મળતો હતો. ધારાસભ્ય પેન્શન નથી મળતું કોઈ ધારાસભ્યને ગુજરાતમાં. જે માણસો વાંક દેખાવ પેન્શન 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 કરતા હોય તો ગુજરાત એક જ એવું રાજ્ય છે જે ધારાસભ્યને પેન્શન નથી આપતું, પેન્શન નથી મળતું. પણ 2,500 પગાર મળતો તમને. અત્યારે બધું બધા ભથ્થા બધું ગણો તો 2 લાખ થાય મહિને. સારું છે. આપણા ત્યાં ના હોય તો પાડોશીના ત્યાં જો. અમારી ધારાસભ્યોની ભાવિ પેઢી સુખી થઈ રહી છે એનો પૂર્વ ધારાસભ્યોની કાઉન્સિલના સિનિયર વાઇસ ચેરમેન તરીકે મને આનંદ છે. કારણ કે એ બધા ગમે તે બને, છેવટે પૂર્વ ધારાસભ્ય તો બનવાનું જ છે એમને. અને છેલ્લે દોસ્તો એક નાની વાતથી પૂરું કરીએ. મદનલાલ સુરતના ધારાસભ્ય મદનલાલ કાપડિયા, એનું લેટર એનું વિઝિટિંગ કાર્ડ છપાવે. મદનલાલ કાપડિયા માં ધાસ. આ શું લખ્યું છે તે? એટલે કે આપણે ધારાસભ્ય ચાલુ હોઈએ ત્યાર સુધી માનનીય ધારાસભ્ય અને ના હોઈએ ત્યારે માજી ધારાસભ્ય. તો કાર્ડ તો ફેર ના છપાવવું પડે એટલે આ છપાયું છે. અને હોશિયારી કહેવાય. અને સુરત થી આવતા અનેકોમાં બે હોશિયારી જોઈ છે. અને એટલે જ ત્યાં બિનહરીફ તમે MP બની શકો છો. જોઈએ આવનાર સમય રસપ્રદ હશે. આ બધામાં રાજ્યનું કંઈક ભલું થાય એવી રચનાઓ થાય એવી અપેક્ષાઓ સાથે માં ગરવી ગુજરાતના ચરણોમાં વંદન કરી આજની વાતને અહીંયા પૂરી કરીશું. તમને આ વાત કેવી લાગી? તમારા કોમેન્ટ શું છે? તમે કોણ કોણ આવશે મુખ્યમંત્રી તરીકે ધારો છો? શું વિચારો છે તમારા? આમ આદમી પાર્ટીનું શું થશે? પંજાબમાં તો એમનું નામું નખાઈ ગયું છે, દિલ્હી જતું રહ્યું છે, તો હવે શું થશે? જવાબ તમારા મારા કોમેન્ટ બોક્સમાં આપજો. ગાળો દેવી હોય તો અલગ ઇનલેન્ડ પત્ર લખશો તો મારી ઇજ્જત આબરૂ તમારી ઇજ્જત આબરૂ જળવાઈ રહેશે. કે મને તો કઈ વળગી નથી જતું પણ તમારી ઓછી થાય છે. એટલે ગાળો દેવાની છૂટ, લોકશાહીમાં ગાળો દેવાની પણ છૂટ હોય છે. પણ આ મારા મંતવ્યો છે અને જરૂરી નથી એ સાચા હોય. એટલે તમે ભારતીય જનતા પાર્ટીને વરેલા હો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને વરેલા હો, કોંગ્રેસને વરેલા હો કે પછી સમાજવાદી પાર્ટી કે સામ્યવાદી પાર્ટીને વરેલા હો, તમને મુબારક. હું નિખારસ્થાપૂર્વક મારી વાત તમારા સામે મૂકું છું. મારા કહેવાથી કોઈ મુખ્યમંત્રી બનવાનું નથી અને મારા ના કહેવાથી તમે કોઈને બનતો અટકાવવાના નથી. શેના માટે પછી માથાકૂટ કરવાની?
મજા કરો ને. મળીએ ત્યારે. આવજો દોસ્તો. હું આપનો દોસ્ત જય નારાયણ વ્યાસ. નમસ્કાર.